ફેલાતો જોવા મળ્યો હતો। કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને ગૌહાટીથી લઈ ગુજરાત સુધીના તમામ ગામોને આંગળીના તેરવે સુવિધાઓ મળે એ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટને વધુને વધુ પ્રતિસાદ મળી રહ્યો છે। હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ ફેસબુક કેમ્પસની મુલાકાત લીધી હતી। ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ મોદીના ડિજિટલ ઇન્ડિયાના પ્રોજેક્ટને બિરદાવતા પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલ્યું હતું। તે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલ્યું હતું। ફેસબુક પર સપોર્ટ ડિજિટલ ઇન્ડિયાની ઝુંબેશ આ સાથે જ શરૂ થઈ ગઈ અને અનેક યુઝર્સ ડિજિટલ ઇન્ડિયા માટેનું સ્પેશિયલ પ્રોફાઇલ પિક્ચર મૂકીને સમર્થન જાહેર કર્યું। વિવિધ ક્ષેત્રે ડિજિટલ ઇન્ડિયાની તબક્કાવાર શરૂઆત થઈ ચૂકી છે। 1 જુલાઈ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લોન્ચ કર્યો। એ પૂર્વે જ જોકે અંકલેશ્વરની કડકિયા કોલેજના પ્રાધ્યાપિકા ડોક્ટર જયશ્રી ચૌધરીએ કોલેજિયન યુવક યુવતીઓને ઘરે બેઠા પણ શિક્ષણ ઉપરાંત વિવિધ વિષયોની પરીક્ષાલક્ષી અને સામાન્ય જ્ઞાન માટેની જાણકારી મળી રહે એ માટે પોતાની વેબસાઇટ શરૂ કરી છે। 6-7 મહિનાના ટૂંકા સમયમાં 17,000 જેટલા ફોલોઅર્સ આ વેબસાઇટના નિયમિત વિઝિટર્સ બની ચૂક્યા છે। આ વેબસાઇટ jayashree.chaudhary.com પર વિવિધ વિષયોની જાણકારી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે અને રોજ અપડેટ પણ કરાય છે। વેબસાઇટ છે એનું નામ છે jayashree.chaudhary.com। હકીકતમાં જ્યારે હું રિસર્ચ કરતી હતી, રિસર્ચ મેં એટલા માટે શરૂ કર્યું હતું કે પરંપરાગત જે વિધિ વિધાનો છે તે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે અને તેના માટે જ મેં એક રિસર્ચ વર્ક પણ પસંદ કર્યું હતું। તો રિસર્ચ વર્ક કર્યું પછી એની બુક્સ તો પબ્લિશ થઈ ગઈ, પછી મને લાગ્યું કે એક વેબસાઇટ પણ હોવી જોઈએ। તેને લીધે આપણા આ જે પરંપરાગત વિધિ વિધાનો છે એનું ડિજિટલાઇઝેશન થઈ શકે અને એ રીતે આખી જ આપણું જે કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે અને જે વિધિ વિધાનો છે જે લુપ્ત થઈ રહ્યા છે તેની જાળવણી થઈ શકે અને તેના માટે અમે અથાગ પ્રયાસ કર્યો। એના સિવાય જે સાહિત્યિક કામકાજ છે તે પણ વેબસાઇટમાં સમાવિષ્ટ કરી દીધું છે। તેને લીધે એક બ્લોગ પણ છે કે જેમાં કાવ્યો છે, વાર્તાઓ છે, નવલકથા છે વગેરેનો સમાવેશ કર્યો છે। એની સાથે સાથે વિદ્યાર્થી ઉપયોગી આ વેબસાઇટની રચના પણ કરવામાં આવી છે, કારણ કે વિદ્યાર્થીઓ સીધું જ આ એવી એપ છે કે મોબાઈલ પર એ સ્ટડી કરી શકે અને તેના માટે મેં ખૂબ પરિશ્રમ કર્યો છે અને ઘરમાંથી પણ સહાય મળી છે। આ ઉપરાંત ઝેડ વેબ જે છે એણે આ વેબસાઇટનું નિર્માણ કર્યું છે। તો વિદ્યાર્થી માટે ખાસ મેસેજ છે કે આ વેબસાઇટ દ્વારા તેઓ મોબાઈલ પર કે પછી લેપટોપ ઉપર, કમ્પ્યુટર ઉપર પોતાની સ્ટડી ઘર બેઠા કરી શકે છે અને ઘણા બધા પુસ્તકોમાંથી તૈયાર કરેલો આખો આન્સર છે વિથ ક્વેશ્ચન, એટલે ક્વેશ્ચન પેપર, પ્રશ્નપત્રની સ્ટાઇલ વગેરેનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આ જે પણ રિસર્ચ વર્ક છે, સંશોધન છે, સામાજિક કાર્ય છે, વિદ્યાર્થી ઉપયોગી માહિતી છે એ તમામ માટે સમાજ હિતૈષીઓની મદદ પણ લેવામાં આવી છે અને મને કહેતા આનંદ થાય છે કે તમામ જે હિતૈષીઓ છે અંકલેશ્વર અને ભરૂચના જે VIPs છે તેઓએ પણ મને ખૂબ મદદ કરી છે, મીડિયાએ પણ મદદ કરી છે અને પરિણામે આ હું સફળતાના શિખર તરફ ગતિ કરી રહી છું। અને બીજું કે ગ્રામ સુધારણા માટે ગ્રામ ઉપયોગી, પર્યાવરણ ઉપયોગી તમામ બાબતોનો સમાજ સેવાની રીતે અમે ઉપયોગ કર્યો છે અને જે પણ અમે કાર્ય કરીએ છીએ સમાજ સેવાનું એ તમામનું દસ્તાવેજીકરણ આ વેબસાઇટમાં અમે કરતા હોઈએ છીએ। તો એક રીતે એમ કહી શકાય કે ગ્રામીણ વિસ્તાર ઉપરાંત પરંપરાગત, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જે વિધિ વિધાનો છે એના દસ્તાવેજીકરણ માટે આ વેબસાઇટ છે તે અત્યંત ઉપયોગી છે, કેમ કે સીધું જ એને લોકો નિહાળી શકે અને આપ જોઈ શકો છો કે એના બહુ ઓછા સમયમાં ઘણા બધા વ્યુઅર્સ છે। 17,000ની આસપાસ લોકોએ એનો ઉપયોગ કર્યો છે અને આ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા ઘણા બધા લોકો સુધી આ વાત પહોંચી શકશે। તો ઇટ્સ માય લક અને અમારા માટે ઇટ્સ માય પ્લેઝર કે બહુ જ સારી વાત છે આ jayashree.chaudhary.com જેટલા વધારે વિદ્યાર્થીઓ ઉપયોગ કરે, જેટલા પણ
સાહિત્ય રસિકો છે, જેટલા પણ સમાજ સેવા સાથે સંલગ્ન છે, આ ઉપરાંત જે પણ બૌદ્ધિકો છે, જે પણ ઇન્ટરનેટ યુઝર્સ છે, તેઓ એનો વધારેમાં વધારે ઉપયોગ કરે એ જ મારો હેતુ છે. પરિણામે વિદ્યાર્થીઓને આ ઉપયોગી નીવડશે અને આપણા આપણા જે કલ્ચરનું દસ્તાવેજીકરણ છે એ તમામ માટે આ વેબસાઇટ ખૂબ જ ઉપયોગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રોજેક્ટને અન્યો પણ સ્વયંભૂ સહકાર આપી આવી ગુણવત્તાસભર વેબસાઇટ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વેબ પેજ શરૂ કરે તો એ દિવસ દૂર નથી કે અંતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત તમામ સુવિધાઓ ઘરે બેઠા મેળવી શકાશે અને શહેરો તરફની દોટ અટકશે. માનવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતનું ગૌરવ છે. આ ઉપરાંત તેઓ અત્યંત મહત્વાકાંક્ષી અને સ્વપ્નસેવી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે આપણા ભારતને વિશ્વ સ્તરે સમકક્ષ બનાવવા માટે અથાગ પ્રયાસ કર્યા છે અને તેના માટેનો જ આ એક અત્યંત શ્રેષ્ઠ એવો પ્રયાસ છે ડિજિટલ ઇન્ડિયા માટેનો. તો વડાપ્રધાનશ્રીનું જે આ ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન છે અને તે માટે તેઓ વિદેશ પ્રવાસે જ્યારે ગયા છે ત્યારે મારું એવું માનવું છે કે આ મહત્વાકાંક્ષી જે એમનો પ્રોજેક્ટ છે તે આપણા ભારત માટે 21મી સદીના ભારત માટે અત્યંત ઉપયોગી છે. કારણ કે આ જે યુગ છે એ ઇન્ટરનેટનો યુગ છે. આ ઉપરાંત નોલેજનો પણ યુગ ગણી શકાય આને. તો જરૂરી છે કે વિશ્વ સ્તરે ઊભા રહેવા માટે ગ્રામીણ કક્ષાથી શહેરી કક્ષા સુધી અને જે પણ નેટના યુઝર્સ છે તે આનો ઉપયોગ કરી શકે અને એનાથી શું થશે કે તમામ જે કામકાજ છે તે અત્યંત સરળ અને પારદર્શી બની જશે અને જે અત્યંત જરૂરી છે આજના જમાનામાં ઝડપી કાર્યવાહી થાય અને છેવાડાના લોકો સુધી તમામ માહિતી પહોંચે અને તેનો લાભ છેવાડાનો માનવીથી જે પણ શ્રેષ્ઠ વ્યક્તિ છે ત્યાં સુધી આ તમામ માહિતી પહોંચે તો એ બહુ જરૂરી